સાથીઓ, તમે જોયું હોય કે 2014 પછી જે કેન્દ્રમાં ભાજપની સરકાર બની એ પછી જે નકલી હિન્દુ હતા, જે હિન્દુ ધર્મના જે નકલી ઠેકેદારો હતા, એ ખુશખુશાલ થઈ ગયા. એમને ફાવટ આવી ગઈ, હવે અમારું કોઈ કશું કાંઈ તોડી લેવાનું નથી. કારણ કે કેન્દ્રમાં તો અમારા વિચારધારાવાળી મોદીજીના નેતૃત્વમાં સરકાર બની ગઈ છે, એટલે અમારું કોણ શું ઉખાડી લેશે. એટલે મોબ લિન્ચિંગ તો ચાલુ રહ્યું, પણ એ સાથે સાથે એક નારો લગાવતા હતા કે ઇસ દેશ મેં રહેના હોગા તો જય શ્રી રામ કહેના હોગા. આવી ફરજ પાડતા હતા. પણ હવે 2024ની જે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા એ પછી તમે જોયું હોય તો હવે બધા બંધારણ કહેતા થઈ ગયા છે. એટલે જાણે એવું લાગે કે ઇસ દેશ કી સત્તા મેં ટીકે રહેના હોગા તો સંવિધાન કહેના હોગા. કારણ કે આ વખતે રામ નામ પણ કામમાં લાગ્યું નથી. 2024માં જે રામ મંદિર બન્યું એનું ઉદ્ઘાટન કર્યું મોદીજીએ, અધૂરા મંદિરનું ઉદ્ઘાટન કર્યું ઉતાવળમાં. ભાઈ હવે 24ની ચૂંટણી આવે છે લોકસભાની, બંધારણનું આનું મંદિરનું ઉદ્ઘાટન કરી દઈએ તો ફાયદો થાય. તેમ છતાંય ફાયદો ના થયો. જે જગ્યાએ ઉદ્ઘાટન કર્યું એ અયોધ્યામાં જ હારી ગયા. ભારતીય જનતા પાર્ટી હારી ગઈ, કારમી હાર થઈ. એટલે રામે પણ જવાબ દઈ દીધો કે ભાઈ સાહેબ, હવે મારું નામ ના લો. ક્યાં સુધી મારા નામનો ઉપયોગ કરશો તમે? હવે નહીં મેળ આવે તમારો. આ વખતે હું થોડી મદદ નહીં કરવાનો. એટલે રામે પણ જવાબ દઈ દીધો, ભાઈ ના. તો હવે શું કર્યા? તો એમને વિચાર્યું કે શું કરે છે આ લોકો તો વિપક્ષવાળા એ કરે છે કે ભાઈ લોકો વચ્ચે જાય છે અને કહે છે કે આ તો બંધારણની હત્યા કરે છે. સત્તા મોદીજીની સરકાર તો બંધારણની હત્યા કરી રહી છે, બંધારણની વિરુદ્ધમાં જઈ રહી છે, અને જો ફરીથી ચૂંટીને આવશે તો બંધારણને બદલી પણ નાખશે. આવું વિપક્ષ કહે છે. તો હવે કરવું શું? એટલે હવે એમ નવો દાવ રચ્યો. એક કામ કરીએ, આપણે પણ બંધારણ કહેતા થઈ ગઈએ બધે. એટલે તમે જોયું કે મોદીજી જ્યારે શપથ લેતા હતા ત્યારે બંધારણ ઉપર નતમસ્તક થઈ ગયા હતા લોકસભામાં, સંસદમાં. અને હવે પાછું નવું લાવ્યા છે કે બંધારણની હત્યા અમે થોડી કરી હતી. બંધારણની હત્યા જે વિપક્ષની વાતો કરે છે, તમે તમારું વિચારો. 1975માં ઇન્દિરા ગાંધીએ શું કર્યું હતું? કટોકટી નથી લગાવી, એ તો હત્યા હતી બંધારણની. અને આ વખતે ઓફિશિયલી ગૃહ મંત્રાલય દ્વારા એક ગેઝેટ એટલે કે પરિપત્ર બહાર પાડીને, રાજપત્ર બહાર પાડીને કહેવામાં આવ્યું કે 25 જૂને જે કટોકટી લાગી હતી ઇન્દિરા ગાંધીના સમયે, લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા, લોકોને ડરાવવામાં આવ્યા હતા, એટલે 25 જૂને હવે દર વર્ષે આપણે બંધારણ હત્યા દિવસ મનાવીશું. એટલે અચાનક પણ હવે પ્રેમ આવે છે. બંધારણને માને છે ને જે નથી માનતા બધાને અપાર પ્રેમ વરસી રહ્યો છે બંધારણ ઉપર. એનું કારણ એટલું કે રામ નામથી ને હિન્દુત્વના નામથી હવે કામ ચાલવાનું નથી. લોકોને ખબર પડી ગઈ છે, લોકો સમજદાર થઈ ગયા છે કે હવે બહુ રામ નામ થઈ ગયું. હવે ભાઈ કામ કરો તો જ મેળ આવશે. અને બંધારણમાં અપાર શ્રદ્ધા રાખો, તમારી ઈચ્છા હોય કે ન હોય. કારણ કે તમે શપથ લઈને જે બંધારણના શપથ લઈને તમે વડાપ્રધાન બન્યા છો, ગૃહમંત્રી બન્યા છો કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા છો, બધું જ બંધારણના નામથી, બંધારણ થકી છે. એટલે આ લોકોએ હવે નક્કી કર્યું છે કે હવે બંધારણને ઉપર વિશ્વાસ રાખીને ચાલીશું. પણ હવે એ ખરેખર એમને નક્કી કર્યું છે કે પછી એ રાજનૈતિક રૂપે લોકો કરી રહ્યા છે. એ તો જોવું જ રહ્યું. કારણ કે દિલ્હીની સડકો ઉપર બંધારણ સળગાવવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન મોદીજી જ હતા. કેમ વિરોધ ના કર્યો? કેમ એમને એક શબ્દ સુદ્ધા ઉચ્ચાર્યો નહીં? બંધારણને સળગાવવામાં આવ્યું તો પણ ના બોલ્યા, ગૃહમંત્રી ના બોલ્યા, ભાજપની સરકારમાં કોઈ ના બોલ્યું. કેમ ના બોલ્યું ભાઈ? બંધારણ સળગાવવામાં આવ્યું તોય. બંધારણ પ્રત્યે તમને આટલી જ નિષ્ઠા હતી, આટલો પ્રેમ હતો તો બોલવું જોઈતું હતું ને. વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ વિવેક ડેબોરાએ તો જાહેરમાં લેખ લખીને કહ્યું છે કે હવે આ બંધારણને બદલી નાખવું જોઈએ. તોય આ જાડી ચામડીના લોકોએ ના વડાપ્રધાને વિરોધ કર્યો, ના ગૃહમંત્રીએ વિરોધ કર્યો, ના એમના કોઈ પણ નેતાઓએ વિરોધ કર્યો. પણ અચાનક આવો પ્રેમ એમને ઉભરી આવે છે. બંધારણ પ્રત્યે અચાનક એમને લાગણી પ્રસ્તુત કરે છે. બંધારણ પ્રત્યે એમને માન અને સન્માનની દ્રષ્ટિએ જુએ છે. તો પછી લોકોએ શંકાની નજરથી જોવાનું ચાલુ કર્યું છે. તમે કઈ રીતે જુઓ છો આને? અમને કોમેન્ટમાં જણાવો અને જોતા રહો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ. જિંદાબાદ.